ડોક્ટર સાહેબ, મારી કિડનીની નળીમાં પથરી છે, તો શું દવા દ્વારા ભૂકો થઈને નીકળી જશે અને મારે ઓપરેશનની જરૂર તો નહીં પડે ને? કિડનીની નળીમાં રહેલી પથરી નીકળશે કે નહીં તે મુખ્યત્વે બે પરિબળ પર આધારિત હોય છે. એક, પથરીની સાઇઝ અને બીજો પથરીનો આકાર. નોર્મલી પુખ્ત વયના લોકોમાં પેશાબની નળીનો ડાયામીટર 5 થી 6 mm નો હોય છે. આથી જો પથરી 5 mm કરતાં નાની હોય અને સરફેસ સ્મૂધ હોય તો પથરી નીકળવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. તે જ રીતે જો પથરી 5 mm કરતાં મોટી હોય અને પથરીની સરફેસ સ્મૂધના બદલે ખાડા ખડબચડાવાળી હોય તો પથરી અટકવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. તદુપરાંત પથરીના કારણે કિડનીની નળી તેમજ કિડનીમાં કેટલા સોજા છે અને કિડનીમાં ઇન્ફેક્શન છે કે નહીં તે પણ મેટર કરતું હોય છે. દવાઓ દ્વારા પથરી કાઢી શકાય છે, પરંતુ કોઈ પણ એલોપેથિક દવા કે દેશી દ્વારા પથરીનો ભૂકો થઈને પથરી નીકળી જાય તે એક ગેરમાન્યતા છે, તે મગજમાંથી કાઢી નાખવી જોઈએ. જો પથરીના કારણે પડખામાં તમને અસહ્ય દુખાવો રહેતો હોય, દુખાવા જોડે તાવ અને ઉલટી હોય કે પછી લોહી અને પેશાબમાં ઇન્ફેક્શન થયું હોય તો પથરીને તાત્કાલિક દૂરબીન દ્વારા અને લેઝર દ્વારા પથરીને કાઢી નાખવી જોઈએ, કારણ કે તે તમારી કિડનીને ડેમેજ કરી શકે છે.